દિવાળીની રાત્રે ફટાકડા અને દીવાઓના પ્રકાશ વચ્ચે રાજકોટના ભક્તિનગર વિસ્તારની શેરી નંબર 5માં એક મકાનમાં ચોરોએ ધડાકો કર્યો હતો. તો મકાનમાંથી રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ મળીને કુલ 40 લાખ રૂપિયાની ચોરી થવા પામી હતી. આ ઘટનાએ વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. તો મકાન માલિક પરિવાર દિવાળીની પૂજા અને ફટાકડા ફોડવા માટે બહાર હતા ત્યારે રાત્રે 10:30 વાગે ઘરે પરત પડતા તાળું તૂટેલું અને સામાન વેરવિખાર જોઈ તેમણે ચીસ પાડી ચોરોએ ઘરની પાછળની દિવાલ ફોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અલમારીના તાળા તોડીને રોકડા 8 લાખ, 1.5 કિલો સોનું અને ચાંદીના દાગીના લઈ ગયા હતા. તો સીસીટીવી ફૂટેજમાં 2 માસ્ક પહેરેલા શખ્સો દેખાયા, જેમણે માત્ર 15 મિનિટમાં આ કારસ્તાન પૂર્ણ કર્યું હતું. તો ભક્તિનગર પોલીસ સ્ટેશન ટીમ ઘટના સ્થળે પહોંચીને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો તથા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ચોરી પાછળનો જાણબેદુનો હાથ હોવાની શક્યતા છે, કારણ કે ચોરોએ ફક્ત મૂલ્યવાન વસ્તુઓ જ લીધી અને ઘરની અંદરની ઓળખ પણ દર્શાવી છે. તો નજીકના સીસીટીવી ચેક કરાઈ રહ્યા છે અને પરિવારના સગા સંબંધીઓ તથા કામદારોની પૂછપરછ ચાલુ છે. તો સ્થાનિકોએ દિવાળીમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા અને જાણબેદુઓ પ્રત્યે સતર્કતાની જરૂરિયાત દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.